આજે શરીરમાંથી દુર્ગંધ આવે છે, લોહી નીકળી રહ્યું છે, એની પાસે ઉભા રહેવા માટે કોઈ તૈયાર નથી. પણ આમને તો જોયા એટલે બે હાથ જોડી અને સાધુને વિનંતી કરી કે હે મહારાજ, મારા ઘર મંદિરમાં તમે જમવા માટે પધારો. અમારો નિયમ છે કે સાધુને જમાડ્યા વગર અમે જમતા નથી. હવે સાધુ રૂપે ભગવાન કહે છે, ચંદાવતી રાણી અને શેઠ સગાડસાને કે તમે અહીંથી નીકળી જાઓ, તમે અહીંયાથી નીકળી જાઓ, તમે મને નહીં જમાડી શકો. અરે મહારાજ, અમારાથી કઈ પણ અપરાધ થતો હોય તો અમને માફ કરો, પણ બે દિવસથી અમે ભોજન લીધું નથી, અને તમારે મારા ઘર મંદિરની અંદર જો પધારો ને તો તમે જમો, પછી અમે બંને માણસ જમીએ. આજે બે દિવસના વાણા વીતી ગયા. સાધુ મહારાજ આજે ઘેર આવ્યા છે અને ચંદાવતી રાણીએ સરસ મજાનું ભોજન તૈયાર કર્યું છે, અને ભોજન સાધુને પાટલો આપી આસન નાખી અને સાધુને જમવા માટે બેસાડ્યા છે, અને થાળીમાં એ જે ભોજન બનાવ્યું હતું એ પીરસ્યું છે, અને સાધુએ થાળીની સામે જોયું છે, અને વાલા આપણો કથા અને ઇતિહાસ બતાવે છે કે સાધુ શું બોલ્યા કે નહીં ચાલે, નહીં ચાલે. અને ત્યારે ચંદાવતી રાણીએ બે હાથ જોડ્યા છે કે સાધુ મહારાજ, મારાથી કઈ અપરાધ થતો હોય તો મને માફ કરો, પણ નહીં ચાલે એટલે. અને ત્યારે સાધુએ શું કહ્યું કે હું આ ભોજન નથી જમતો, તમારે મને જમાડવો હોય તો પર માટી તમે લાવી અને આ રાધો અને બનાવી મને પીરસો. જુઓ વાલા, હું સાત્વિક ભોજન નહીં જમું, પશુની માટી લાવો. હવે આ ચંદાવતી રાણીના ઘરે ક્યારે આ ભોજન રંધાણું પણ નથી. હવે જો આગળથી સાધુ પાછો જાય તોય નકામ. એને જમવા માટે લાવ્યા, એને પેલા શરત કરી હતી કે તમે મને નહીં જમાડી શકો, પણ ચંદાવતીએ શું કહ્યું કે મહારાજ તમે જે કહેશો ને એ હું કરીશ, પણ મારા નિજ મંદિરની અંદર જમવા પધારો. અને વાલા